નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। દિલ્હીમાં અલીપુરની એક પેઇન્ટ ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી છે। મળતી માહિતી મુજબ આ આગમાં 11 લોકો બુઝાઈ ગયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। આગ હાલ કાબૂમાં લેવાઈ ગઈ છે, પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે। દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગગરવાના જણાવ્યા મુજબ અન્ય 2 લોકો હજુ સુધી ફસાયેલા હોઈ શકે છે। જી હા મિત્રો, દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગીચ વસ્તી ભીડભાડવાળા વિસ્તારમાં પેઇન્ટની ફેક્ટરી ચાલતી હતી। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ તેમને ગુરુવારે સાંજે 5 વાગે આગનો કોલ આવ્યો હતો। ત્યાં કેમિકલના ધડાકા થઈ રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એનડીઆરએફની ટીમના જણાવ્યા અનુસાર 11 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે। કુલ 30 જેટલી ફાયરની ગાડીઓ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોટાભાગના મૃતકોની ઓળખાણ પણ મુશ્કેલ બની રહી છે। તેમના શરીરના મોટા ભાગે સંપૂર્ણ બળી ચૂક્યા છે। મૃતક ફેક્ટરીના લેબર હોવાનું કહેવાય છે। જે સમયે આગ લાગી તે વખતે તેઓ આગને ઓલવવા લાગ્યા હતા। આગ દરમિયાન પેઇન્ટના બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલનું ડ્રમ ફાટ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।